પવિત્ર પવિત્ર સેનાની અમારા પિતા, અમારા દેવ, અમારા બાપ, જેણે અમારી પ્રત્યે છે પ્રેમ અને ઈસુ ખ્રિસ્ત જે અમારો ઉદ્ધાર કરતા, જે મનુષ્ય રૂપમાં મોકલી અમારા પર અદ્ભુત કૃપા અને કૃપા કરી. આ અદ્ભુત કૃપામાં સાબાતની સવારે પ્રભુ અમે તારી હજુરમાં આવ્યા છીએ. મનુષ્ય પુત્ર કોણ તું તેને યાદ કરે, મનુષ્ય પુત્ર કોણ તેનું સ્મરણ કરે. પણ ઓ બાપ, એ સ્મરણ અને યાદ કરતા પણ નથી. તે અમને તારા દીકરા દીકરી થવાનો અધિકાર આપ્યો. તારી હથેળીમાં અમે કોતરાયેલા તારા સંતાન, તારી આંખની ટીકીના જેમ અમે સંભાળનાર અમારો દેવ, અમારા પગ પર ઉભા રહીને અમે તારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. અને મેં કહ્યું છે, મારા આત્મા યહોવાની સ્તુતિ મારા, તેના સર્વ ઉપકારો ભૂલી ન જા. તે તારા સર્વ પાપને માફ કરે છે, તારા સર્વ રોગોને મટાડે છે. એ મહાન પ્રભુ કૃપા અને રહેમનો મુંગટ મૂકી અદ્ભુત આશીષ આપ્યા. ધન્યવાદ. અમારા સ્તુતિના એક શબ્દ, સંગીતનો નાદ પ્રભુ તને માન્ય થાવ. જેમ સ્વર્ગમાં તેમ અમારા પોતાના જીવનમાં. ઓ પિતા, તારી મરજી પૂરી થાવ. પ્રભુ ઈસુના નામમાં. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ આજના ઉત્તમ સાબાત માટે. અને આજે સર્વશક્તિમાન પવિત્ર અતિ પવિત્ર પિતાની ઉપસ્થિતિમાં આપ સર્વને ખ્રિસ્ત ઈસુના પવિત્ર નામમાં પ્રેમી સલામ થાવ. અને આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને શાંતિ આપ સર્વના જીવનો પર અધિક બની રહે. આમેન. પ્રભુનો ખૂબ જ આભાર, તેની ખૂબ સ્તુતિ હો. પ્રભુ આ સાબાતથી વિશ્રામમાં તેણે આપણને તેની હજુરમાં બોલાવ્યા. તેણે આપણા આત્માનો ઉદ્ધાર કર્યો. હલવાના રક્તની ચિહ્ન તેણે આપણી પર મૂક્યું. અને હજકેલમાં બાઇબલ કહે છે, જેના કપાળ પર ચિહ્ન નથી તેઓનો ઉપદ્રવ કરવામાં આવે, પણ જેના ઉપર આ ચિહ્ન છે તેની નજીક જશો નહીં. અને આજે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. અનંત જીવન માટે મુગ્ર આપણા આત્માનો ઉદ્ધાર, આપણા આત્માની સુરક્ષા ખ્રિસ્ત ઈસુના રક્તની અંદર છે. અને જ્યાં રક્ત છે ત્યાં મરણ કે મરણના દૂતને કોઈ અધિકાર નથી. અને તેથી બાઇબલ કે છે, આ મર્ત્ય શરીરમાં દેવે અમરતા પણ મૂક્યું છે. પ્રેઝ ધ લોર્ડ. અને ખાતરી છે, આ મર્ત્ય શરીર માંસ અને રક્તનું શરીર સ્વર્ગીય શરીરમાં એક દિવસ રૂપાંતર પામશે. અને બાઇબલ કહે છે, જેવો આપણો બાપ આપણો દેવ છે તેવા આપણે હોઈશું. અને જેમ અંતરિક્ષમાં તારાઓ ચમકે છે તેમ દેવના રાજ્યમાં આપણે ચમકીશું. પણ આપણી ચમક અને આપણો પ્રકાશ તારાઓ કરતા અધિક હશે. કેમ કે બાઇબલ કહે છે, માર્થી 13:43 બોલો, ત્યારે ન્યાયીઓ દેવના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશશે. જેને સાંભળવાની કાન છે તે સાંભળે. ચર્ચ આપણે બધા સૂર્યના જેમ ચમકીશું. આ નાનું ભવિષ્ય નથી, આ નાનું કોલિંગ નથી, આ નાનું સ્થાન નથી. અને એની પાછળ આપણે દોડી રહ્યા છીએ.
આપણે હોપલેસ લાઈફમાં નથી, પરંતુ વી હેવ હોપ. એક આશા છે અને જીવંત આશા છે. અંધશ્રદ્ધા નથી, હવામાં બાચકા ભરતા નથી, પરંતુ જે સત્ય દેવનું વચન છે, જેના પર દેવે મુદ્રા કરી છે અને દેવ કહે છે તે પ્રમાણે થયા વગર કોઈ વચન કદી દેવની પાસે પાછું નહીં જાય. માટે આપણા માટે ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી જે સગળા ખ્રિસ્ત ઈસુમાં કરારો, આજ્ઞાઓ અને આશીર્વાદો આપણને આપવામાં આવ્યા છે, તે પૂર્ણ થયા વગર રહેશે નહીં. અને જે મહિમા મને અને તમને પ્રગટ થનાર છે, તે મહિમા વિશે રોમીયોનો પત્ર 8મો અધ્યાય કહે છે કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે, તેની સાથે હાલના સંકટો સરખાવવા જોગ નથી. પ્રેઝ ધ લોર્ડ. માટે એ સકળ વચન જેને આપણે ઘણીવાર બોલીએ છીએ, જે આંખે જોયું નથી, કાને સાંભળ્યું નથી, મનમાં બેઠું નથી, તે સગળા આશીર્વાદો અને વાના દેવે તેના પર પ્રેમ કરનારાઓ માટે રાખી મૂક્યા છે. અને દેવને પ્રેમ કરવો એટલે દેવની આજ્ઞા પાળવી. દેવને પ્રેમ કરવો એટલે સર્વપ્રથમ સ્થાન દેવને આપવું. અને એક બાબત વિશે પ્રભુએ આપણને કૃપા આપી છે. અને ગયા દિવસોમાં આપણે એક સંદેશ સાંભળી ગયા હતા કે તું આખા ઘેટાનું દહન કર. પ્રેઝ ધ લોર્ડ. એ ધાન્યાર્પણ વિશે શાસ્ત્રએ કીધું સુગંધીદાર. એ ધન્યાર વિશે પ્રભુએ કીધું જ્ઞાનની સુગંધ. એ ધન્યાર વિશે પ્રભુએ કીધું ખ્રિસ્તના બલિદાનની સુગંધ. પ્રેઝ ધ લોર્ડ. એના વિશે દેવે કીધું સ્તુતિ રૂપી સુગંધ. અને એ આપણું આખું સ્પિરિચ્યુઅલ લાઈફ દેવને હાલેલુયા પ્રસન્ન કરનારા જીવન વિશે પ્રભુએ આપણી સાથે વાત કરી. માટે આપણે પ્રભુને હંમેશા એમ જ કહીએ કે હે મારા આત્મા યહોવાની સ્તુતિમાં. હંમેશા આપણું મુખ એમ જ કહે કે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ અને મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. એ ગીત શાસ્ત્ર 34 એટલું ઈઝી નથી. જ્યારે એની શરૂઆત કરી દાઉદે ત્યારે લખ્યું મારા આત્મા યહોવાની સ્તુતિમાં. રાઈટ. હંમેશા હું તેની સ્તુતિ કરીશ એમ કહે છે. હર સમય મારો આત્મા પ્રભુની સ્તુતિ કરશે. પણ ત્યાં એમ લખ્યું છે મેં મારા સંકટમાં યહોવાને પોકાર કર્યો અને તેને સર્વ સંકટમાંથી છોડાવ્યો. મેં મારા ભયમાં યહોવાને પોકાર કર્યો અને તેને સર્વ ભયમાંથી મને મુક્ત કર્યો. પ્રભુની સ્તુતિ થાય. હાલેલુયા. મેં મારા દુઃખમાં વિપત્તિમાં યહોવાને પોકાર કર્યો, તેણે મારું સાંભળ્યું. અને પછી 19મી કલમ કહે છે જ્ઞાની માણસને માટે ઘણા દુઃખો આવે છે, પણ યહોવા સર્વમાંથી તેને છોડાવે છે. મતલબ કે એક અભિષિક્ત રાજા જેને દેવે કીધું મને મારો મનગમતો માણસ મળ્યો છે. અને દેવે તેની સાથે પ્રતિજ્ઞા કરી કે તારા રાજ્યસન પર બેસવાની ખોટ પડશે નહીં. જે રાજાને દાઉદનું, જે રાજા વિશે કહેવામાં આવ્યું ઈસુ માટે દાઉદનું સંતાન. હાલેલુયા. ઈસુ પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. દાઉદનું થડ. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ. અને આપણે પ્રભુની સ્તુતિ થાઓ કરીએ કે સંકટો 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 સંકટોમાં કે જે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે આ જગત આપણી માટે સેટ નથી. આ જગત આપણા માટે યોગ્ય નથી. અને માટે બાઇબલ કહે છે હું જગત માટે નહીં, પણ તે જે મને આપ્યા છે તેઓની માટે હું પ્રાર્થના કરીશ. અને હું આપને કહું છું આજે પણ આપણો પિતા, આપણો દેવ પિતાને જમણે હાથે હિબ્રીઓના પત્રના 7મા અધ્યાય પ્રમાણે તે નિત્ય મધ્યસ્થી કરે છે.
પ્રેઝ ધ લોર્ડ. માટે દુકાળ છતાં તૃપ્ત થઈએ છીએ, વિપત્તિ છતાં આપણે પ્રભુમાં જીવીએ છીએ. દાઉદ કહે છે, ચારે તરફથી દબાણ છતાં અમે દબાયા નથી. અમે દરિદ્ર દેખાઈએ છીએ, પણ દરિદ્રી છતાં અમે ઘણાને ધનવાન કરનારા છીએ. અને એ સ્પિરિચ્યુઅલ લાઈફ, પ્રભુનું વચન કહે છે, આ માટીના પાત્રમાં એક ખજાનો ગુપ્ત રખાયેલો છે. જે દેવે સંતાડ્યું છે તેને કોણ શોધી કાઢે? જેને દેવ પ્રગટ કરે તેને જ ખબર પડે કે તેની અંદર કયો ખજાનો છે. અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ ખ્રિસ્તના ખજાનાથી, આત્માના ખજાનાથી, આત્માના કૃપાદાનોથી, તેની અદ્ભુત કોલિંગથી, તેની અદ્ભુત બોલાવટથી આપણે ખ્રિસ્ત ઈસુમાં પસંદ કરાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. પસંદ કરાયેલા છે. ઘણું બધું એમાંથી એક વસ્તુ પસંદ કરો, ઘણું બધું છે એમાંથી એક વસ્તુ પસંદ કરો. તમે મકાનો શોધો છો, કયું મકાન લો, કયું આટલા બધા મકાન જો, એક મકાન પસંદ કરો. બહુ છોકરીઓ જોઈ પણ આ પસંદ આવી, બહુ છોકરાઓ જોયા આ પસંદ આવ્યા. મને ખબર છે આજે પ્રભુનો સેવક છે, પણ એ સમયે એ કુંવારો, એના સ્પિરિચ્યુઅલ લાઈફની શરૂઆત હતી. મા બાપના ઘરેથી 20 રૂપિયા સિવાય એની પાસે કશું નહોતું. એ વડોદરામાં આવ્યા. પ્રભુ એના બોલાયેલાને કંઈથી પણ શોધી કાઢે છે. હાલેલુયા. અને એ પ્રભુનું બાળક આપણી સંગતમાં પ્રભુ એના જીવનને બદલ્યું. પ્રભુએ તેને પવિત્ર આત્મા અભિષેકથી ભરપૂર કર્યો. અને એ જૂના ચર્ચનો દાદરો ઉતરીને સીધા મને કે સિસ્ટર કામ છે, કેમ કે વચ્ચેના હોલમાં હતી. મેં કીધું હા બોલો, અંદર આવો. સિસ્ટર મને નોકરીની બહુ જરૂર છે. મેં પ્રાર્થના કરી. ત્રીજા દિવસ આવીને કહે છે, સિસ્ટર મને 2 નોકરી મળી છે. કઈ નોકરી પર હું જાઉં? હું કઈ નોકરી પસંદ કરું? બીજું દેવે તમને પસંદગી આપી છે એક સાથે, તો તમે પસંદ કરો. હે ના? દેવે પસંદગી આપી, એક નહીં આપ્યું, બધું આપ્યું, એમાંથી તમે પસંદ કરો. અને દેવે આપ્યું તો બંને સારું હશે, પણ એમાંથી શું પસંદ કરવું? તમે પસંદ કરો. જે તમે પસંદ કરો છો તમારા માટે આશીર્વાદી હશે. પ્રેઝ ધ લોર્ડ. અને બાળક આશીર્વાદી થયું. હું આજે આપને કહું છું, આપણા ચર્ચમાં પ્રભુએ ઘણાઓના આત્માનો ઉદ્ધાર કર્યો અને આજે સેવકો છે. કેમ કે બાઇબલ કહે છે તમે શિષ્ય બનાવો, અને જે શિષ્ય છે તેને સેવા સોંપવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. તેણે કે જે પહાડ પરથી ઉતર્યો અને તેણે શિષ્યોને પસંદ કર્યા. જેઓને તેને બોલાવ્યા તેઓ તેની પાસે આવ્યા, તેઓને તેણે પસંદ કર્યા, તેઓને તેણે મુકરર કર્યા, અને તેઓને પરમેશ્વર અધિકાર આપ્યો કે તેઓ એ અધિકાર પામીને દુષ્ટ આત્માઓને કાઢે અને દેવનું રાજ્ય પ્રગટ કરે. અને ત્યાં બધા શિષ્યોના નામ લખેલા છે. માર્કની લખેલી સુવાર્તામાં તમે જોઈ શકો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું બીમાર હતી, આજે થોડી છું, પણ બહુ એવી પરિસ્થિતિ હતી કે હું મારા રૂમમાંથી નીકળતી જ નથી. એક વખત આવ્યા અને મળી ના શક્યા, બીજી વખત આવ્યા અને સિસ્ટર ફેબીને કહે છે ના આ વખતે તો મુલાકાત કરવા દો. એટલે આવ્યા અને મેં કીધું ઓકે. અને હું આવી, પ્રેઝ ધ લોર્ડ, મળી અને એ વ્યક્તિ ઘૂંટણે પડી ગયા. અને એ વ્યક્તિ એની સાથે આવેલાઓને કહે છે કે મારા આત્મિક જીવનની શરૂઆત અહીંથી થઈ. આ મારું જન્મ સ્થળ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે આપણા શું કહેવાય કે બરોડામાં એક મોટું હાલેલુયા પ્રેઝ એન્ડ વર્શિપની સાથે સેવા થઈ. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણા નાચ્યા, કૂદ્યા, પ્રભુની બહુ સ્તુતિ થાવ. હું આજે આપને કહેવા માંગુ છું, તમે પ્રભુથી પસંદ કરાયેલા છો. પ્રેઝ ધ લોર્ડ. તમે નકામા નથી. આજે તમે ખાલી લાગતા હોય પણ ખાલી નથી. હાલેલુયા. પ્રભુ ચાહે છે તમારી પાસે કે છે જે કૃપાદાન તને આપવામાં આવ્યો છે તેને શું કરવામાં આવે? પ્રદીપ કરવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.
સમય છે કે આપણે આપણા કૃપાદાનોને પ્રદીપ કરી આપણો રાજા, આપણો પ્રભુ જલ્દી આવવાનો છે એમાં આપણે વપરાઈએ. પ્રેઝ ધ લોર્ડ. જો જે વ્યક્તિ ચર્ચમાં નથી આવી શકતી, જે સબ્બાતના દિવસ એમ નથી સમજતી કે 6 દિવસ હું કામ કરું છું, આ સબ્બાતનો દિવસ હું આખો સબ્બાતની વિશ્રામની અંદર પ્રભુની હજુરમાં રહું. આપણે કોને મળવા આવ્યા છે? દેવને. કોને ભજન કરવામાં? દેવને. કોની આજ્ઞા પાડવા આવ્યા છે? દેવને. બાઇબલ કે હર્ષનાદ કરતા કરતા હે ને એની હજુરમાં આવો. બાઇબલ કહે છે આનંદથી તેની સ્તુતિ કરો. પ્રેઝ ધ લોર્ડ. આનંદથી તેની સ્તુતિ કરો. કોની પાસે આવ્યા? જીવતા દેવની પાસે. અને જો તમે જીવતા દેવ વિશ્રામ પાડો છો અને વિશ્રામનો આશીર્વાદ તમારામાં ઉતરે છે, તો તમે ઘણાને વિશ્રામ અથવા ઘણાને પોતે વિશ્રામ પામીને બીજાને આપી શકો છો. પણ જે વ્યક્તિ 6 દિવસ પછી પણ ચર્ચમાં જઈને પ્રભુની હજુરમાં આવવાની કિંમત નથી સમજતું, એની માટે દેવનો આત્મા ગુપ્તમાં શોક કરે છે. મારા લોક મારી વાણી સાંભળે તો કેવું સારું. હું તેઓને ઉત્તમ ઘઉં ખવડાવું અને ખડકના મધમાંથી તૃપ્ત કરું. મારા લોક આપણે તેની વાણી સાંભળે એ ઉત્તમ ઘઉં ખવડાવે છે. પ્રેઝ ધ લોર્ડ. સડેલા નહીં, ખોખલા નહીં, ઉત્તમ. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુનું લાઈફ એને ઘઉં સાથે સરખાવવામાં આવ્યું કે ઘઉંનો દાણો જો જમીનમાં જઈને મરી ન જાય તો તે બીજા દાણાને ઉગાડી શકતો નથી. અને ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઘઉંના દાણાના જેમ બલિદાન આપીને તે દટાયો, પણ તે ઉગ્યો ત્યારે આપણે ઘણા બધા ઘઉંના હાલેલુયા બ્લેસિંગ લઈને આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને મધ એ તો બહુ ઉત્તમ વસ્તુ છે. હાલેલુયા. અને કયું મધ? ખડકના મધમાંથી. પ્રેઝ ધ લોર્ડ. ખડક કોણ છે? ઈસુ ખ્રિસ્ત પોતે. આ તે મારો ખડક, મારો કિલ્લો, મારો છોડાવનાર, મારો બચાવનાર, એ ખડકમાંનું મધ આંખોને રોશની, મોને મીઠાશથી તૃપ્ત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. માટે ધન્ય જેવા લોકો જેઓ દોડતા પ્રભુની હજુરમાં આવે છે. તેઓ એ શર્મિંદા થઈને નથી આવતા, દોડતા આવે છે અને એવું વિચારે છે મારો પ્રભુ આવીને બ્લેસિંગ્સ આપે એ પહેલા હું આવીને પ્રાર્થના કરું. તમે જલ્દી જલ્દી પ્રભુની હજુરમાં આવો છો. તમે કોને માન આપો છો? દેવને આપો છો. તમારી હાજરીને કોણ નોટ ડાઉન કરે છે? બાઇબલ કહે છે અને તેની ઉપાસના કરનારાઓની નોંધ કરવામાં આવી. હું નથી કહેતી, બાઇબલ કહે છે. પ્રભુ ગણે છે, પ્રભુ નોંધ કરે છે. અને માટે જો તમારો આત્મા પ્રભુની માટે તત્પર છે કે હું ક્યારે મારા પ્રભુની હજુરમાં જાઉં, ક્યારે હું તેને માન આપું, ક્યારે મારા દેવને હું મહિમા આપું, તો તમે બ્લેસ્ડ છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ બ્લેસિંગ શૈતાન છીનવી ન લે માટે સાવચેત રહો. હું મારા પ્રભુની હજુરમાં રહીશ જ. અને આજના આશીષથી, આજના વચનથી તમે આશીષિત થાઓ. યશાયા પ્રવક્તાનું પુસ્તક 41મો અધ્યાય અને આપણે ફરીથી 17 થી હાલેલુયા 19 ને 20 કલમ સુધી વાંચીએ, પરંતુ એમાંથી એક જ શબ્દ વિશે આપણે વચન સાંભળીશું. યશાયા 41મો અધ્યાય 17મી કલમથી આપણે વાંચીએ. પ્રેઝ ધ લોર્ડ. યશાયા 41:17મી કલમથી. દુઃખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી. તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે. હું યહોવા તેમને ઉત્તર આપીશ. હું ઈશ્રાયેલનો દેવ તેમને તજીશ નહીં. ઉજ્જડ ડુંગરો પર નાણાં ને ખીણોમાં કુવા કરીશ. હાલેલુયા. હું અરણ્યને પાણીનું તળાવ ને સૂકી ભૂમિને પાણીના જરા કરીશ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ, બોલો એરેજ વૃક્ષ, બાવળ, મેંદી તથા તૈલી વૃક્ષ રોપીશ. હું વનમાં દેવદાર, વૃદ્રાક્ષ તથા સરળ ભેગા કરીશ, જેથી તેઓ આ બધું જોવે
તેઓ આ બધું જુએ ને જાણે અને ધ્યાન આપે ને સમજે કે યહોવાના હાથે એ કર્યું છે ને ઇસ્રાએલના પવિત્ર દેવે એને ઉત્પન્ન કર્યું છે. આમેન. પિતા, આ વચનો અમે સ્વીકારી લઈએ છીએ. અમે વિશ્વાસ કરીએ છીએ મુદ્રાંકિત થયેલો દેવનો શબ્દ અને વચન આજે અમને આપવામાં આવ્યું છે. પિતા, હું તને વિનંતી કરું છું, અમને શુદ્ધ ને પવિત્ર નિર્દોષ તથા નિષ્કલંક કર. અમારા હૃદયમાં કોઈ કાંટા, ઝાંખરા કે પથ્થરથી દૂર કરો. અમારું હૃદયને સારી જમીન તરીકે તૈયાર કરો. અમે દેખતી આંખ, સાંભળતા કાન, સમજણા હૃદય, જે આત્મિક ખોરાક તો અમને આપે છે, અમે ખાઈને તૃપ્ત થઈએ, માટે અમને યોગ્ય બનાવો. અને આ વચને સારું વિનંતી કરું છું પ્રભુ, તારી આગળ હું નમું છું, મને પવિત્ર કર, મને શુદ્ધ કર. કોઈ પણ એવી બાબત પવિત્ર આત્માને તને નથી ગમતી, મારામાંથી દૂર કર. તારા રથમાં મને ઢાંકી દે. એક નવો વચનનો અભિષેક આપ. મારા મુખને ખોલ ને મારામાં બોલ, અને મારા માટે તારું જે વચન છે તે વચનથી અમને આશીર્વાદ આપ. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે કે અરણ્યમાં ઉજ્જડ જગ્યાઓની અંદર, ઉજ્જડ ડુંગરો પર નાણાં ખીણોના કુવા, અરણ્યને પાણીનું તળાવ બનાવી સૂકી જમીનમાં પાણીના ઝરા કરીશ. એ બધું આપણે જાણીએ. સૂકાપણું શું છે, અરણ્ય શું છે, ઉજ્જડ વસ્તુ શું છે. અને પ્રભુ કહે છે કે ત્યાં એ જગ્યા પર, એ અરણ્યમાં હું એરજ વૃક્ષ, બાવળ અને મેરી, આ ત્રણ બાબતો વિશે પ્રભુએ આપણને સંદેશ આપ્યો. એરજ વૃક્ષ સ્પિરિચ્યુઅલ મિનિંગમાં પ્રભુએ આપણી સાથે વાત કરી. બાવળ આત્મિક અર્થમાં પ્રભુએ આપણી સાથે વાત કરી. મહેંદી આત્મિક અર્થ. અને આજે આપણે જોઈશું તૈલી વૃક્ષ, એવા વૃક્ષ જેમાંથી તેલ નીકળે છે. પ્રેઝ ધ લોર્ડ. આજે આપણી સાથે પ્રભુ વાત કરી રહ્યો છે, કેમ કે આપણે કોણ છે? કોરિન્થીયોના પત્રમાં વચન જાણીએ છીએ, તમે દેવની ખેતી. આપણે તેની ખેતી છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેના ચારાના મેઢા તો જરૂર, આપણે મનુષ્ય તો જરૂર, પણ બાઇબલ કહે છે તમે દેવની ખેતી છો. અને પ્રભુના નામને ખૂબ ધન્યવાદ હો કે બાઇબલ કહે છે કે આપણે, હું, તમે બધા જ, શાસ્ત્ર બહુ જ સ્પષ્ટ કહે છે, યહોવાના ઝાડ. બોલો, યહોવાના ઝાડ. જે ગીત શાસ્ત્ર 104 અને 16 માં લખ્યું છે, યહોવાના ઝાડ. પ્રેઝ ધ લોર્ડ. આપણે યહોવાનું ઝાડ છીએ, આપણી દેવની ખેતી છે. અને પ્રભુએ આ ખેતી ઉજ્જડ અરણ્ય અને સૂકી જગામાં કરવાનું ચાહ્યું. બાઇબલ કહે છે, મેં આ જગતના ધનવાનોને નહીં, ગરીબોને પસંદ કર્યા છે. આ જગતના જ્ઞાનીઓને નહીં, મૂર્ખોને પસંદ કર્યા છે. આ જગતના કુલીનો, જે બહુ મોટા કુળના કે બહુ મોટા ગણાતા હોય તેઓને નહીં. હાલેલુયા. મેં તમને પસંદ કર્યા. હું તો ઉકરડા પરથી સિંહાસન પર બેસાડનારો દેવ છું. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ કે તેણે આપણી પર દયા કરી. અને એનો એવો એકલો અર્થ એવો નથી થતો કે દેવ ધનવાનોને બચાવી શકતો નથી. એકલો અર્થ એવો નથી કે પ્રભુ ધનવાનોને બચાવી ન શકે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જે ધનવાનોને પ્રભુએ બોલાવ્યા છે, તેઓને પ્રભુએ બોલાવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તેઓએ કીધું છે, તેઓએ સ્વીકારી લીધું છે, મને ધન દોલત કરતા પ્રભુ જોઈએ. જે મને લાભકારક હતું તેને હું કચરો સમજું છું. પ્રેઝ ધ લોર્ડ. પોતાનો હાઈ પોસ્ટ, જે છે ઊંચું એને મૂકીને તેઓ પ્રભુની પાછળ ચાલ્યા.
પ્રભુ બચાવી શકે છે, એની મરજી છે. એ ચાહે છે રાજા, કઠણ રાજાનું મન તે પોતાનું કરી શકે. તો નીતિ વચન 21 કહે છે, રાજાનું મન પાણીના પ્રવાહના જેમ તે ચાહે તેમ તેને વાળે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અમીર ઉમરાઓને તે ઘૂંટણે બેસાડે છે. રાજાને રાજ્યસન પરથી ઊભા રહીને સાષ્ટાંગ પ્રણામ કરાવે છે. તમને ખબર છે, બાબેલના બંદીવાસના સમયની અંદર જે પ્રભુના બાળકો જેઓના દ્વારા પ્રભુ મહિમાવાન થયા, શાદ્રાક, મેશક, અબેદનગો, દાનિયેલ, તમને ખબર છે એક એવો સમય આવ્યો કે નબુકદનેસ્સર રાજ્યસન પરથી ઊભો થઈ ગયો અને બાઇબલ કહે છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુને વાર લાગતી જ નથી. એ 1000 દિવસો કે 1000 વર્ષો તેની નજરમાં બીતી ગયેલી કાલના જેવા છે. અને એક દિવસ 1000 વર્ષો જેવો પણ છે, 1000 દિવસો જેવો પણ છે. જો તે એક જ દિવસમાં કામ કરવા માંગે તો 1000 દિવસનું કામ નિચોડીને એક જ દિવસમાં કરી દે. બોલો, તે સર્વશક્તિમાન છે. હાલેલુયા. તે સર્વ સમર્થ છે, તે પરાક્રમી છે. એની ખાંડ પર અધિકાર છે. અને એ પ્રભુની પાછળ આપણે ચાલી રહ્યા છીએ ત્યારે આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે તેણે મને અને તમને યહોવાના ઝાડ, યહોવાની ખેતી તરીકે મને અને તમને દેવે. યહોવાના ઝાડ. બોલો, યહોવાના ઝાડ. પ્રેઝ ધ લોર્ડ. કોરિન્થની મંડળીને કહે છે દેવની ખેતી. પ્રેઝ ધ લોર્ડ. આપણે દેવની ખેતી છે. અને બાઇબલ યશાયામાં કહે છે ધાર્મિકતાનું વૃક્ષ. બોલો, ધાર્મિકતાનું વૃક્ષ. પ્રેઝ ધ લોર્ડ. આપણે ઓર્ડિનરી નથી. હું આજ આપને કહું છું, તમે તમારી જાતનું ડિવેલ્યુએશન ના કરશો. પ્રભુને દુઃખ લાગશે. એક ધનવાન બાપ હોય અને એનો છોકરો ભિખારીના જેવો જ રહે. બાપનું બધું એનું છે તો એ ગંદા ફાટલા કપડા પહેરીને બેસી જાય. મને ખબર છે પ્રભુ આપણી મિનિસ્ટ્રી દ્વારા હજારોને આશીર્વાદિત કર્યા. એક વ્યક્તિ મેટ્રન, આ તો વડોદરામાં આજે પણ રહે છે. મેટ્રન કેટેગરીની વ્યક્તિ, તેનો હસબન્ડ ગવર્મેન્ટ સારી પોસ્ટ પર. પણ આ બાઈ ના જીવનમાં એક એવો સમય આવ્યો, નાવાનું ના ગમે, કશું ના ગમે, ગંદુ ગાઉન પહેરીને રોડ પર ભીખ માંગવા બેસે. એને ગમે તેટલું બોલાવે, એને ગમે જ નહીં. વિચિત્ર. જ્યારે પહેલી વાર આ બાઈને જૂના ચર્ચમાં લઈને આવ્યું, અરે એ બાઈ ઘરના ગાઉનમાં આવ્યા હતા. એને ઉષાબેન ઘરના ગાઉનમાં આવ્યા હતા. અને એમના પતિ, એમના જે ડિયર કે સિસ્ટર બહુ ખરાબ પરિસ્થિતિ છે. મેં તો ખરાબ પરિસ્થિતિ છે, એને જ પ્રભુ સુધારે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ એને ટોટલ સાજાપણું આપ્યું. અને મેટ્રન પોસ્ટ પરની બાઈ, એના પહેરવાની સ્ટાઇલ એ કેવું હોય, ફરીથી ઓરિજિનલ રૂપમાં આવી અને પ્રભુનો પ્રકાશ અને ઉદ્ધારે તેને સુંદર બનાવી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું આજે આપને કહું છું, આપણે ચિહ્નો અને ચમત્કારોની પાછળ નથી જતા, પણ આપણે તો જીવતા દેવની પાછળ છીએ. શાસ્ત્ર કહે છે તેનું ન્યાય પણ રાજ્ય તમે શોધો એટલે સર્વોને આપવામાં આવશે. ચિહ્નો અને ચમત્કાર એકલું દેવનું રાજ્ય નથી. ચિહ્નો અને ચમત્કાર સુવાર્તાની સાબિતી છે. પ્રેઝ ધ લોર્ડ. એ સુવાર્તા જીવનની છે. એ સુવાર્તા દેવ કોણ છે એની ઓળખાણ છે. અને બાઇબલ કહે છે કે પોતાના દેવને ઓળખનારા લોકો બળવાન થશે અને પરાક્રમી કામો કરશે. કોણ? દેવને ઓળખનારા.
ઇમ્પોર્ટન્ટ છે દેવને ઓળખો. મારો પ્રભુ પવિત્ર છે, પવિત્રતાને જાય છે. મારો પ્રભુ પોતાનું માન કદી કોઈને આપતો નથી, માટે હું પૂર્ણ માન આપીશ. કે જેઓ પ્રભુની સેવા કરે તેઓ એવા વસ્ત્ર પહેરે કે તેઓની નગ્નતા ન દેખાય. મેં એક દિવસ કલમ કઢાવ્યું હતું. તમને ખબર છે પ્રભુ કે છે માનપૂર્વક આપો, કેમ કે ખ્રિસ્ત પોતે પ્રકટીકરણ પહેલા અધ્યાયમાં તેના પગના પાને પહોંચે તેવો શ્વેત જબ્બો, પ્રેઝ ધ લોર્ડ, એના પગ પિત્તળના, ઓ હાલેલુયા, એની આંખ અગ્નિ, પ્રભુની સ્તુતિ થાઓ. અદ્ભુત પ્રભુ કે છે જેવો તમારો બાપ સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થશો. માટે ચાર્જ, જેમ જેમ તે દિવસ નજદીક આવતો જાય તેમ હું અને તમે પ્રભુની નજદીક આવતા જઈએ. હાલેલુયા. આ જગતનું રૂપ ન ધારણ કરીએ પણ રૂપાંતર પામતા પામતા દેવને પસંદ પડે તેવી સેવા. હાલેલુયા. અને માટે પાઉલ પણ કહે છે જેમ જેમ તે દિવસ નજદીક આવતો જો તેમ તેમ તમે એકઠા મળવાનું પડતું મૂકશો નહીં. જે સમયે તમને એકઠા મળવાનું પડતું મૂકવાનો ગુસ્સો આવે, નહીં જાઓ, જા પ્રાર્થનામાં. જે સમય લાગે શું કરવા જવાનું. હું આજ આપને કહું છું, એ દિવસ શેતાન તાળી પાડે છે, કેમ કે તમારી અંદર શરૂઆત થઈ ગઈ છે દેવથી દૂર જવાની. એક થોડું ખમીર આખા લંગાને ખમીર બનાવે છે. કેમ નથી આવતા પ્રાર્થનામાં, ચર્ચમાં? ફલાણી બેન ફલાણા ભાઈ, અરે ફલાણી બેન ફલાણા ભાઈને લોહી વેવડાવ્યું. અરે આપણે તો કોઈ બેન કે કોઈ ભાઈના લીધે ઉદ્ધાર નથી પામ્યા, આપણે આપણા આત્માના માટે ઉદ્ધાર પામ્યો છે. કેમ કે દેવ કહે છે કે દેવ પોતે આપણા આત્માને પોતાનો આત્મા કરવાની ઉમળ આપે છે. બોલો ઉમળ. He is lover of my soul. એક પ્રિયતમને પ્રેમ કરતો હોય એમ દેવ મને તમને પ્રેમ કરે છે. અને ગીતોના ગીતમાં એટલું સ્ટ્રોંગ વચન લખવામાં આવ્યું છે. ગીતોનો ગીત ખ્રિસ્ત અને મંડળીના વચ્ચેનો પ્રેમ દર્શાવે છે. અને ત્યાં ગીતોનો ગીત 8મો અધ્યાય ને 7મી કલમ કે છે, મારી પાછળ બોલો, ઘણા પાણી પ્યારને હોલવી શકે નહીં, રેલ તેને ડુબાડી શકે નહીં. જો પ્રેમને વાસ્તે કોઈ માણસ પોતાના ઘરની બધી સંપત્તિ આપે તો પણ તેને છેક તુચકારવામાં આવશે. પ્રેમ સ્ટ્રોંગ છે. સંપત્તિ પણ તેની સાથે સરખાવી નથી શકાતું. અને પ્રેમ કોણે કર્યો છે? દેવ પ્રીતિ છે. प्रेम है प्रभु का प्रेम है, मेरे पाप पूरे मिटा दिए हैं, मैं उसको न छोड़ूंगा, मैं उसको न छोड़ूंगा. प्रभु यीशु प्रेम की डोरी से बांधिया
દેવ, આપણો પ્રભુ, આપણા રાજા માટે આપણા જીવનમાં હોય તો કેટલું બધું સારું. અને પ્રભુએ આપણી પર પ્રેમ કર્યો છે. અને માટે પણ કોઈ ધન દોલત આપણે દેવથી દૂર ના લઈ જાય. માટે બાઇબલ કે છે હું તને આશીર્વાદ આપીશ, તું સફળ થઈને વધે છે. જે વાડી તે રોપી નથી, દ્રાક્ષા રોપી નથી, તેના ફળ ખાશે. જે અંજીર તે રોપ્યું નથી, એના ફળ ખાશે. જે ઘર તે નથી બાંધ્યા, તે ઘરમાં તું રહેશે. હું ચારે તરફ તારા શત્રુઓથી હું તને શાંતિ આપીશ. તારી સંપત્તિ વધી જશે. ત્યારે તું તારા દેવ યહોવાને ભૂલી ન જઈશ. દેવ આપણને એટલા માટે નથી આપતો કે આપણે ભૂલી જઈએ. એ તો એનું વચન છે, સિંહના બચ્ચા ભૂખ્યા મરે પણ યહોવા પર ભરોસો રાખનારને કોઈ સારાવાનાની ખોટ નહીં પડે. એ તો એનું વચન છે. હાલેલુયા. પરિસ્થિતિ બદલનાર, આશીર્વાદોની વરસાદ કરનાર પ્રભુ છે. પણ આપણો તેની સાથેનો સંબંધ કેવો છે? પોતાના દેવને ઓળખનારા લોકો બળવાન થશે ને પરાક્રમી કામો કરશે. પરાક્રમી કામો કરવા માટે તો પ્રભુએ આપણે બધાને આપેલું છે. પણ જે દિવસે પવિત્ર આત્માનો આગ અને પવિત્ર આત્માની ફેલોશિપ, પવિત્ર આત્માનો અભિષેક આપણામાં ડિસ્ટર્બ થાય છે, તે ઘડીએ પ્રભુનો આત્મા ખીન થતા દેવ ખીન થાય છે અને શેતાન ત્યાં ફૂટબોલ રમવાનું શરૂ કરે છે. મતલબ શેતાન આવે છે જે સમયે સામસોને દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, એના વાળ નાઝારી કાપવામાં આવ્યા. જે ગુપ્ત હતું તે જાહેર કરવામાં આવ્યું. સમય તેના વાળ કાપવામાં. દેવે કીધું હતું કે તું પોતાને શુદ્ધ રાખ. બોલો, પોતાને શુદ્ધ રાખ. એસ્તરને પ્રભુ પ્રાણ આત્મા શરીરમાં શુદ્ધ રાખવા માંગે છે. એટલું પણ નહીં, મારા વિચારોમાં પણ તે મને શુદ્ધ રાખવા માંગે. પ્રભુનું વચન કહે છે, જો શરીરનો દીવો આંખ છે, એ આંખ દેવના પ્રકાશથી ભરેલું છે. આખું શરીર પ્રકાશથી ભરેલું, પણ આ આંખ ભૂંડી અશુદ્ધ વસ્તુઓ આંખ દ્વારા એન્ટર થાય છે તો એનું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે કે છે આંખોની લાલસા, જીવનનો અહંકાર અને દૈહિક વાસના એ દેવ તરફથી નથી, જગત તરફથી છે. અને દેવ પ્રત્યે તે વૈર છે. આ સાવધાનીનો સમય છે, દેવને મળવાનો સમય છે, સ્પિરિચ્યુઅલ વૃદ્ધિનો સમય છે. આ સુવાર્તાની સભા નથી, આ તો સન્ડે વિશ્વાસીઓના વિશ્રામવાની, દેવના માંડવામાં રહીને દેવને મહિમાવાન કરવાની સભા છે. એ તો દેવનો વિશ્રામ પામવાનો સમય છે અને આપણે વિશ્રામ પાડવાને આવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બાઇબલ કે છે ઉજ્જળતાની અંદર તૈરી વૃક્ષ. બોલો, તૈરી વૃક્ષ. હાલેલુયા. બાઇબલમાં એવા ઘણા તૈરી વૃક્ષોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાંથી તેલ નીકળે છે. બધા વૃક્ષોમાંથી તેલ નીકળતું નથી, પણ એટલા બધા વૃક્ષો છે કે જેમાંથી તેલ નીકળે છે. અને પ્રભુની ઈચ્છા છે કે મારું અને તમારું જીવન યહોવાની આગળ એવું વૃક્ષ હોય કે આપણામાંથી તેલ નીકળે. પ્રેઝ ધ લોર્ડ. અને તેલ અભિષેક દર્શાવે છે. બોલો, અભિષેક. અભિષેક. તેલ વગર સ્વામીને નહીં મળાય. દીવામાં તેલ ખૂટી ગયું, પ્રોબ્લેમ. તમારા દીવા સળગતા રાખો. સ્વામીને નહીં મળવામાં આવે તો પછી આટલો બધો શ્રમ લીધો શું કામ? આખો દરિયો દરિયા પણ ખાબોચિયામાં ડૂબી મર્યા. અંત સુધી ટકશે તે તારણ પામશે. બોલો, તેલ. મારો પ્રભુ ચાહે છે કે મારું જીવન પ્રભુના આવતા સુધી એ તેલની વૃક્ષ સમાન કે મારામાં તેલ ખૂટે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ જ વૃક્ષનું લાકડું પ્રભુના મહિમા માટે, મંદિર માટે, એ બાવળનું લાકડું મુલાકાત
યહોવાનો એક દૂત ઘોડા પર સવાર થઈને આવે અને પ્રભુના લોકને બચાવે. પ્રેઝ ધ લોર્ડ. એ ચાર સિંગડાએ પ્રભુના લોક પર જુલમ કર્યો. એ સિંગડાને તોડી નાખવા, એનું રાજ્યનું ખંડન કરવા, એ મેદીઓની જાળીની અંદર એ ઘોડો એના પર સવાર થયેલો આપણે જોઈ ગયા. હાલેલુયા. મેદીમાં એ ઘોડો, મેદીના ઝુંડમાં એ દેવનો દૂત. કેટલી વખત આપણે એક સામાન્ય ચોપડીના જેમ બાઇબલ વાંચી જઈએ અને મેદી વિશે ક્યારે પણ વિચાર કર્યો ન હોય, પણ મેદી આપણને કશું કહે છે. એ મેદીની ડાળીઓ મુલાકાત મંડપમાં, એ મેદીની ડાળીઓ માંડવા પર્વમાં યુઝ કરવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. આપણે ઓર્ડિનરી નથી માટે હું આપને કહું છું, કદી કોઈ વ્યક્તિ પોતાને ગમે તે હરોળમાં ના મૂકે, પણ રોજ કે તે મને કેમ જન્મ આપ્યો છે, હું આ પૃથ્વી પર કેમ છું, મારા માતાની ઈચ્છા પૂરી થાય. આવો હાથ ઊંચા કરીએ ને કહીએ, તેરી ઈચ્છા Praise
હું અને તમે જંગલી ડાળી હતા. કેવી ડાળી હતા? જંગલી. પણ ખ્રિસ્ત ઈસુની અજાયબ કૃપામાં રોમિયોના પત્રમાં લખ્યા મુજબ એ ડાળીને પ્રભુએ પોતાના કલમ કરી દીધા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણને પ્રભુએ તેના રૂપ, તેની ઈચ્છા પ્રમાણે તેણે આપણને ફળવંત કર્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ કહે છે તેરી વૃક્ષ, બોલો તેરી વૃક્ષ. અને તેરી વૃક્ષમાં બાઇબલમાં અભિષેક દર્શાવતા પ્રભુ એ વૃક્ષને કહે છે જૈતુન વૃક્ષ. બોલો જૈતુન વૃક્ષ. અને જૈતુન વૃક્ષ એ તેલથી ભરેલું વૃક્ષ છે. જૈતુન વૃક્ષ અભિષેકથી ભરેલું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જૈતુન વૃક્ષ એ અભિષેકનું વૃક્ષ છે. એસ્થરને પ્રભુ અભિષેકનું વૃક્ષ બનાવવા માંગે છે. તમને પણ તેલી વૃક્ષ તરીકે પ્રભુ જૈતુન વૃક્ષ તરીકે અભિષેકનું તેલ બનાવો. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે ખોલીએ જખારિયા પ્રભુનું પુસ્તક. જખારિયા પ્રભુનું પુસ્તક. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ ઈસુ ધન્યવાદ. અને હું તેનો 4થો અધ્યાય ની પહેલી કલમથી વાંચું છું. જખારિયા 4 પહેલી કલમથી. મારી સાથે વાત કરનાર દૂત ફરીથી આવ્યો. બોલો ફરીથી આવ્યો. હાલેલુયા. જે મહેંદીઓમાં દૂત હતો, જે બાબતો હતી, જે બધું હતું. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાઓ. જખારિયાના પુસ્તકમાં પ્રમુખ યાજક યહોશુઆની સાથે યહોવાનો દૂત ઉભો રહ્યો અને ગંદા વસ્ત્રના કારણે શૈતાન તેની પાસે ઊભો તો ગંદા વસ્ત્ર ઉતારી એને સારા વસ્ત્ર યાને કિંમતી વસ્ત્ર મૂલ્યવાન વસ્ત્ર પહેરાવી પાઘડી મૂકી અને ત્યાંથી શૈતાન જતો રહ્યો. અને દેવના દૂતે યહોશુઆને કહ્યું, જો તું મારા માર્ગે ચાલશે, મારી આજ્ઞાઓ પાળશે, તો તું મારા ઘરનો ન્યાય કરનાર થશે, મારા આંગણા સંભાળશે ને હું તને આ પાસે ઉભેલાઓ મધ્યે જવાની છૂટ આપીશ. હાલેલુયા. પ્રભુએ એને એક દર્શન પણ આપી દીધું. અને 8મી કલમમાં કહે છે, મારો સેવક જે અંકુર કહેવાય છે તેને હું પ્રગટ કરીશ. 9મી કલમ, કેમ કે જે શિલા અમે યહોશુઆ આગળ મૂકી છે તે જુઓ, એક શિલા અને 7 આંખ છે. અને સૈન્યનો દેવ યહોવા કહે છે કે જુઓ, હું તેના પર કોતરણી કરીશ ને હું તે દેશનો અન્યાય એક દિવસમાં, બોલો એક દિવસમાં, તે દેશનો અન્યાય એક દિવસમાં નિવારીશ. સૈન્યનો દેવ યહોવા કહે છે તે દિવસે તમે પોતપોતાના પડોશીઓના દ્રાક્ષ વેલા તળે તથા બોલો અંજીરીઓ તળે બોલાવશો. હાલેલુયા. એ દૂત ફરીથી આવ્યો જખારિયા પાસે. એક શિલાને 7 આંખ એટલે 7 સ્પિરિટ, 7 આત્મા. અને જેમાં પ્રકટીકરણમાં આ એક શિલાને 7 આંખનો મીનિંગ યોહાન કે જે ઈસુની છાતીને અઢેલીને બેસતો હતો તેને દેખાડવામાં આવ્યું કે આ શું છે, આ શુદ્ધ છે, આ 7 આંખ શું છે. એ યોહાન જે ઈસુની છાતીને અઢેલીને બેસતો તેને બતાવવામાં આવ્યું. યોહાનને પાત્મસ બેટ પર એટલા માટે મોકલી દેવામાં આવ્યો કે ત્યાંના ઝેરી જંતુઓ તેને ડંખ મારે, તેને કરડે અને તેની નાશ થાય છે. પણ બાઇબલ કહે છે જેને દેવ સંતાડે છે, જેને દેવ રાખે છે, જેને દેવ સંભાળે છે તેનો કોણ નાશ કરી શકે છે. મરણ માટે જે જગ્યામાં એને મોકલવામાં આવે ત્યાં એને દર્શન થયું. બોલો દર્શન. અને દર્શન ઓર્ડિનરી ન હતું કે જે
તમે પ્રતિકરણ પહેલા અધ્યાયમાં વાંચો. હું આ શબ્દ બધા કઢાવતી નથી. બોલો, પ્રભુના દહાડે હું આત્મામાં હતો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો દહાડો એટલે કયો પ્રભુનો દહાડો? બાઇબલ કહે છે વિશ્રામ વાળા મહારાજ. પ્રેઝ ધ લોર્ડ. મારા માટે એ પવિત્ર છે. એટલે પ્રભુનો દહાડો એટલે વિશ્રામનો વાર. એ દિવસે દેવે તેને આત્મામાં ઉંચકીને બધું જ બતાવ્યું. પ્રેઝ ધ લોર્ડ. ધન્ય છે એવા બાળકો સંકટમાં, દુઃખમાં, પરીક્ષણોમાં કન્ડિશન સામે જોતા નથી, પણ દેવની પ્રતિજ્ઞા તરફ જોવે છે. હાલેલુયા. દુઃખ તો અયુબ પર આવ્યું, ઘોર ધામ મરી ગયા, ચક્કરો મરી ગયા, પુત્રો મરી ગયા. જેના શતાને થયું કે કઈ નહીં, હવે તો એના શરીર પર હું એટેક કરું છું. એક જગ્યા રહી ગઈ એના શરીર પર એટેક કરવાની, પણ પ્રભુએ કીધું એના જીવને અટકીશ નહીં, એના પ્રાણને અટકીશ નહીં, એ મારો છે. માથાના ટાળ કરતી પગના તળિયા સુધી સડાઈ દીધો. અને બાઇબલ કહે છે દુઃખદાયક દર્દ. કેવું દર્દ? સહન ના થાય એવું દર્દ. ના લેવાય તો ઠીકરાથી ઘસવા બેઠો અને એની પત્ની કે તારા દેવને શ્રાપ આપીને મરી જા. મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલ બધું જીરો થઈ ગયું હોય. પણ એને કીધું સુદેવ તરફથી સુખ સ્વીકારીએ અને દુઃખ નહીં. પ્રભુ તો એવા લોકોને શોધે છે જે દુઃખમાં પણ પ્રભુને છોડતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. યોહાનને મરી જવા મોકલ્યો પાટમસ બેટ પર, પણ ત્યાં દેવે તેને આત્મામાં ઉંચકી દીધો. અને દેવે તેને બતાવ્યું. હવે હું તને બતાવું છું 7 આંખ શું છે. હું બહુ ડિટેલમાં નહીં જઉં કેમ કે તમને ખબર છે. 5મો અધ્યાય 6ઠી કલમ, પ્રકટીકરણ 5 અને 6. અને રાજ્ય સંહિતા 4 પ્રાણીઓની વચમાં, વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું જોયું. બોલો, હલવાન. હલવાન કોણ છે? ઈસુ ખ્રિસ્ત. પ્રેઝ ધ લોર્ડ. આ રિવીલ કોને થયું છે? સંતોનો કે જે મર્મ પ્રભુ યહોવાના છે, પણ પ્રગટ થયેલી વાતો તેના ભક્તોની છે, તેના સંતોની છે. બાકી તો લોકોને એમ લાગે કે વાવનાર બી વાવવાને કરે, નહીં ખબર પડે. હું આ આપને કહેવા માંગુ છું, આપણને પ્રગટ થયેલી વાતો છે. થેન્ક યુ જીસસ, કેમ કે તે આપણને તેના ભક્ત અને તેના સંતાન કહે છે. પ્રેઝ ધ લોર્ડ. મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું જોયું. તેને 7 શિંગડા તથા 7 આંખ હતી. એક જ હલવાન, પણ આંખ કેટલી? 7 આંખ હતી. પ્રેઝ ધ લોર્ડ. એ આંખો દેવના 7 આત્મા છે. પ્રેઝ ધ લોર્ડ. કોણ છે? 7 આત્મા. તે આંખો દેવના 7 આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. પ્રેઝ ધ લોર્ડ. આ કયા 7 આત્મા? 7 આત્મા છતાં એક. હોલી સ્પિરિટ 7 નથી, પણ હોલી સ્પિરિટની અંદર એવી બાબતો છે. યસાયા 11 કે છે હાલેલુયા, ઈશાઈના ઠૂંઠામાંથી ભાંગો ફૂટશે, તેની ડાળીને ફળાવશે. યહોવાનો આત્મા, પરાક્રમનો આત્મા, બુદ્ધિનો આત્મા, આ સામર્થ્યનો આત્મા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુનો દૂત ફરી વખત જખારિયા પાસે again and again and again and again પ્રભુ દર્શન આપે છે, વાત કરે છે. આજે નહીં અને કાલે, કાલે નહીં અને પરમ દિવસે રણસિંગડું ફૂંકતા પહેલા કૃપાના સમયમાં કૃપા 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 કૃપા. પણ જે કૃપાને લોકો અવગણના કરે છે, એવની માટે કે છે આ બાબત જો સદોમ અને ગોમોરામાં થયું હોત તો તેઓએ ક્યારનો પણ પસ્તાવો કર્યો હોત. પણ તમારી પર આટલી બધી કૃપા 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 કૃપા. હવે તેઓને બાંધો અને બહાર અંધકારમાં ફેંકો, જ્યાં તેનો અગ્નિ કોઈ વાતો નથી. કીડો મરતો,
ચર્ચ આપણને નરકને સારું, નાશને સારું નહીં, પણ દેવે આપણને અનંતકાલિક આશીર્વાદો માટે બોલાવ્યા છે. બોલો, અનંતકાલિક આશીર્વાદો માટે. હાલેલુયા. બીજી કલમ જખારિયા 4:2. તેણે મને પૂછ્યું કે તું શું જુએ છે? મેં કહ્યું, નર્દમ સોનાનું એક દીપ વૃક્ષ, તેની ટોચે તેનું કોળિયું અને તેના પર 7 દીવા છે. જે દીવા તેની ટોચે છે તે દરેકને 7 નળીઓ છે. એક દીપ વૃક્ષ, 7 દીવા, 7 નળીઓ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ દીવાઓમાં તેલ રહે માટે 7 નળીઓ. થેન્ક યુ જીસસ. હાલેલુયા. ત્રીજી કલમ. તેની પાસે 2 જૈત વૃક્ષો, એટલે એક કોળિયાની જમણી બાજુ અને બીજી ડાબી બાજુ 2 છે. પ્રેઝ ધ લોર્ડ. આ દીપ વૃક્ષની જે દીપ વૃક્ષ જોયું, જેની 7 નળીઓ છે, 7 દીવા છે, એની જમણી અને ડાબી બાજુ શું છે? જૈત વૃક્ષ. બોલો, જૈત વૃક્ષ. વૃક્ષ ઝાડ બતાવ્યું. બોલો, ઝાડ. ગીત શાસ્ત્ર 104 માં કહે છે યહોવાના ઝાડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જમણી અને ડાબી બાજુએ જૈત વૃક્ષ બતાવ્યું. અને આને એમ થયું કે આ શું છે? આ જૈત વૃક્ષ શું હશે? આ જૈત વૃક્ષ શું હશે? ઝાડ બતાયા. અને ઝાડમાં પણ મરમા છે. જેને રિવીલ થયું છે તેને ધન્ય છે. પ્રેઝ ધ લોર્ડ. હવે હું વાંચું છું 11મી કલમ જખારિયા 4 અને 11. મેં તેને પૂછ્યું, દીપ વૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે જૈત વૃક્ષો છે તેઓ શું છે? પ્રેઝ ધ લોર્ડ. આ જૈત વૃક્ષો શું છે? વળી ફરી મેં તેને પૂછ્યું બીજી વાર, હે ના? ફરી મેં તેને પૂછ્યું, આ 2 ડાળીઓ કે જે સોનાની 2 નળીઓ વડે પોતાના સોનેરી તેલની ગાળે છે તેઓ શું છે? બોલો, સોનેરી તેલ. હાલેલુયા. તેણે મને ઉત્તર આપ્યો કે ઓ શું છે તે શું તું નથી જાણતો? મેં કહ્યું, ના ભલા મુરબ્બી. ત્યારે તેણે કહ્યું, મારી પાછળ બોલો, એવો તો આખી પૃથ્વીના સ્વામી પાસે ઉભા રહેનાર 2 અભિષિક્ત પામેલા છે. બોલો, તેલી વૃક્ષ. ઉજ્જડ જગ્યામાં તેલી વૃક્ષ. પ્રેઝ ધ લોર્ડ. શું છે આ ઝાડ? કેમ પ્રભુ? લીમડાનું નથી, આંબાનું નથી, સુખડનું નથી, સાગનું નથી, જૈત વૃક્ષ છે. પ્રેઝ ધ લોર્ડ. આ શું છે જૈત વૃક્ષ? બોલો, અભિષેક પામેલા. એ 2 છે. અને આ અભિષેક પામેલા ક્યાં છે? સ્વામી પાસે ઉભા રહેના. બોલો, સ્વામી પાસે ઉભા રહેના. જો તમે સ્વામી પાસે ઉભા રહ્યા છો તો અભિષેક થશો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સુખડની કંપનીમાં કામ કરો તો સુખડની સ્મેલ આવશે. અમે લોકો હોસ્પિટલમાં હતા અને અમારા હોસ્પિટલમાં ઘણા કર્મચારીઓ આવતા. એમોનિયા જે જગ્યામાં બનતું હોય, રસાયણનું જે કોઈ, અને ત્યાં એને કે એક્સિડન્ટ થયું કે ઓન ડ્યુટી કોઈ માંદું થયું અને હોસ્પિટલની અંદર આવ્યો, તરત જ ખબર પડે દૂરથી જ કે આ વ્યક્તિ ક્યાંથી આવ્યો, કઈ કંપનીથી આવ્યો. હું આજ આપને કહું છું, બોલો, હું ખ્રિસ્તની સુગંધ છું. હું ખ્રિસ્તની સુગંધ છું. પ્રેઝ ધ લોર્ડ. બોલો, સ્વામી પાસે ઉભા રહેલા. એ સ્વામી પાસે આપણે જેટલા ઉભા રહીશું એટલો અભિષેક આવશે. બોલો, અભિષેક. બોલો, ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્ત કોણ? દેવનો દીકરો. ઈસુ ખ્રિસ્ત કોણ? તારણહાર. ખ્રિસ્ત એટલે, બોલો, ખ્રિસ્ત એટલે દેવનો અભિષિક્ત. ક્રાઇસ્ટનો અર્થ છે દેવનો અભિષેક. Anointed one. Hallelujah. Praise the Lord. એ જૈતુન જેનામાંથી તેલ નીકળે છે આ પૃથ્વી પર જન્મ્યો, પણ કોઈ ઓળખ્યો નહીં આ દેવનો અભિષેક છે. હાલેલુયા. તમારી જમણી કે ડાબે તરફ રહેનારા લોકો ઓળખે નહીં કે તમે દેવના અભિષેક છો. ખ્રિસ્તનું જીવન આપણામાં ગુપ્ત રખાયેલું છે.
તેની મરજી હોય ને ત્યારે તે પ્રગટ કરે છે. હાલેલુયા. અને બાઇબલ કહે છે કોઈ પણ વસ્તુ ગુપ્ત રાખવું તેમાં રાજાનો મહિમા છે. આપણો પ્રભુ એવો નથી કરે કરી બબડે ના, એ વ્યર્થ શબ્દ બોલતો નથી, એના શબ્દમાં પાવર છે. એ સમય મોં ખોલે છે, સમય પહેલા નહીં. અને તેના ભક્તો પણ સમયે જ બોલે છે કે મારી પાસે બોલ્યો સમયને અનુસરીને બોલેલો શબ્દ. રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો છે. પ્રેઝ ધ લોર્ડ. ઉપવાસ કરનારા નહીં, નિંદા કરનારા નહીં, અપમાન કરનારા નહીં, દોષ દેનારા નહીં, વ્યર્થતાની વાતો કહેનારા નહીં, મસ્કરી કહેનારા નહીં, જોક કહેનારા નહીં, પણ એવા લોકો મારા સમયને અનુસરીને બોલે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે જ આપણે પ્રભુને કહીએ છીએ કે તારી ઈચ્છા મારામાં બને. તું મને બોલવાનું કહેશે તો જ હું બોલું, તું મને ચૂપ રહેવાનું કહે તો હું ચૂપ રહું, તું મને જવાનું કહે તો હું જાઉં, અને તું મને જવાનું ના પાડે તો હું નહીં જાઉં, તું મને સંતાવવાનું કહે તો હું સંતાઈ જઈશ, અને તું મને પ્રગટ કરવાનું કહે તો હું પ્રગટ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. બોલો અભિષેક પામેલા તેવો છે. ક્યાં સ્વામીની પાસે ઉભેલા. અને હા, આ બેનું નામ છે, પ્રતિકરણમાં જોઈશું આપણે આગળ. પણ આજે સમય થઈ ગયો છે. નેક્સ્ટ સન્ડે તેની વૃક્ષ વિશે આપણે આગળ સંદેશ જોઈશું. પ્રેઝ ધ લોર્ડ. પણ આજે આપણી સાથે પ્રભુ વાત કરી રહ્યો છે. અહીંયા બેઠેલા દરેક બાળકોને તેની વૃક્ષ પ્રભુ જોવા મળે છે. દરેકમાંથી તેલ નીકળે. બોલો, દરેકમાંથી તેલ નીકળે. ઓ પ્રભુની સ્તુતિ થાઓ. એક આશીર્વાદ એક કુળને આપવામાં આવે છે અને ત્યાં એમ લખવામાં છે, હે આશીર તારા પગ તેલમાં ઓળાવો. પ્રેઝ ધ લોર્ડ. તેલનો આશીર્વાદ એ ખરેખર દેવની મૂડી છે. એ ખરેખર પ્રભુને મળશે. તેઓની મુલાકાત દેવની સાથે થશે ત્યારે તેઓ ઓર્ડિનરી નહીં હોય, તેઓ સ્વર્ગીય શરીરને ધારણ કરતા આનંદદાયક અનંતકાળી ટકનારા સુખદાયક વાનામાં પ્રવેશ કરશે. ત્યાં જંગલી પ્રાણી દેખાશે નહીં, દુષ્ટો તો ત્યાં હશે જ નહીં. એ રાજમાર્ગ તેની માટે તૈયાર કરેલો છે. અને યશાયા 35 પ્રમાણે ધન્ય છે લોકો એ રાજમાર્ગે દેવને પહોંચે છે, કેમ કે તે માર્ગ સત્ય તથા જીવન છે. એના સિવાય જો કોઈ દેવના રાજ્યમાં પ્રવેશ કરતો હોય એ ચોર અને ડાકુ છે. આવો ચર્ચ આપણા પગ પર ઊભા થઈએ. એક વ્યક્તિ આપણે ઊભા થઈએ. આવતા સન્ડે આ મેસેજ કન્ટિન્યુ રહેશે. પણ આજે આપણી સાથે તેની વૃક્ષ વિશે વાત કરી છે. અને મારા અને તમારામાં આવરિયા બાલાવશ એ તેલ સોનેરી તેલ, એ સોનેરી તેલ આપણામાં હાલેલુયા નીકળતું રહે. સોનેરી તેલ આપણે અંદર વહેતું રહે. આવો આપણે હાથ ઊંચા કરીને પ્રભુને કહીએ, પ્રભુ મને જૈતુન વૃક્ષ તેની વૃક્ષ તરીકે મને આશીષ કરો. લોર્ડ મને તું આશીર્વાદ આપ, આશીર્વાદ આપ. કે એની માટે તો તે મારો ઉદ્ધાર કર્યો છે, એની માટે તો તે મને બોલાવ્યો છે, એની માટે તો મારા પાપ માફ થયા છે, એની માટે તો તે તારું રક્ત મારા માટે વહેવડાવ્યું. કેમ કે હું પાપમાં હતો, પાપનો સારો મરણ છે, પણ ખ્રિસ્ત દ્વારા અનંત જીવન છે. મને અનંત જીવન માટે બોલાવવામાં આવ્યું છે, પણ મારામાં તેલ વગર હું તને કેવી રીતે મળી શકું? પ્રભુ મને તેલ જોઈએ છે. એ તેલ એ આગની જરૂર છે. એ દીવા સળગતા રહે. એ તેલ સળગે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. આવો આપણે હાથ ઊંચા કરીએ ને પ્રભુને કહીએ, એ જે તેલ 50માં દિવસે 120 પર આવ્યું, તેલની મને જરૂર છે. એ તેલ ઓ પ્રભુ એલિયાને મુસા પર ઉતરી આવ્યું, તેલની મને જરૂર છે. હું તેલી વૃક્ષ હોઉં, હું તેલી વૃક્ષ હોઉં, હું તેલી વૃક્ષ હોઉં. પ્રભુ નહીં તો મારું તારી હજુરમાં આવું તને દુઃખ જ લાગશે, કેમ કે મારામાં તેલ નથી. તો પ્રભુ
જવાની ક્રિયા જ રહેશે, પણ પ્રભુ મારા જીવનને તારા માટે યોગ્ય બનાવો. રાબાનામાં શાબાબા. આવો એક હાથ ઊંચા થાય અને પ્રભુને કહો, આઈ નીડ એનોઇન્ટિંગ. મને પવિત્ર આત્માનો અભિષેક, અભિષેક, અભિષેક. એ તેલના અભિષેક વચ્ચે કોઈ એવી વસ્તુ છે જેમ સામસુનના જીવનમાં યોગ્યતા પાપનો લહોર ઉલ્લંઘન આવ્યું અને અભિષેક જતો રહ્યો. મારામાંથી તેલ ખૂટે નહીં, મને નવા તેલથી ભરી દે, નવા તેલથી ભરી દે, મને નવા તેલથી ભરી દે. તેલી વૃક્ષ તારું ચુરવા. Oh God, I love you. Holy Spirit, fill me with the fire and anointing of Holy Spirit. Come, Holy Spirit, I need your power. પાણીથી બાપ્તિસ્મા કરું છું. મારી પાછળ આવે છે તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માની અગ્નિએ કરશે. માટે અમે તારી પાસે માંગીએ છીએ, અમારામાં દરેક વ્યક્તિ તેલી વૃક્ષ બને, અમારામાં દરેક વ્યક્તિ જૈતુન વૃક્ષ બને. તારો અભિષેક, અભિષેક, અભિષેક અમારા પર આવવા દો અને અભિષેક કદી ફંકી ન થાય. આજના વચન પ્રમાણે અભિષિક્ત વ્યક્તિ બનવાની કૃપા પ્રભુ ઈસુના નામમાં. આમેન.